आशा की किरण। અને એટલા માટે ભક્તોને તો આપણો પ્રતિષ્ઠા મહોત્સવ ખાલી યજ્ઞ કાફી છે. શા માટે આટલા વિરાટ મહોત્સવ કરીએ છીએ? વિરાટ મહોત્સવમાં મુમુક્ષુ આવે, યાદ રાખજો, મુમુક્ષ આવે, કથા વાર્તા સત્સંગ સાંભળે, એનું જીવન બદલે. ઉપરાંત કોઈ પાપી આત્મા પણ આવી ગયો, કદાચ કથા વાર્તા મન ન પણ લાગ્યું, પણ એ સમય યાદ રહી ગયો, એ સભા મંડપ યાદ રહી ગયો, કોઈ સંત યાદ આવી ગયા, કોઈ ભક્ત યાદ આવી ગયા. અરે ભોજન કરવા બેઠો અને એને કઢી ગમી ગઈ, કઢી યાદ આવી ગઈ અંતકાળે, તો કઢી પડે ને મોક્ષ કરતલ બની જાય, મોક્ષ કરતલ. ભક્તો, આમ તો આધ્યાત્મિક પથમાં, મોક્ષ પથમાં પાર ઉતરવું બહુ ગહન છે, બહુ ગહન છે. પણ આ બધા વ્યવધાનો ઠાકોરજી કરે, જેથી કરીને જેમ ધરતી પરેલી વ્યક્તિને પેલા માળ ઉપર જવું હોય તો બહુ ગહન કામ છે. દોરું ટીંગાડે ને પછી સિંચતો સીધો, એ કેટલું બધું કઠિન કામ છે. પણ પગથિયા હોય તો, સીડી હોય તો સહજમાં પેલે માળે પહોંચી જાય. એમ આધ્યાત્મિક પથમાં, મોક્ષના પથમાં પાર ઉતરવું બહુ ગહન કામ છે. પણ આ બધી સીડી છે, પગથિયા છે, એના અવલંબન કરીને જીવાત્મા બહુ સહજમાં મોક્ષ પથમાં પાર ઉતરી જાય. પછી તો પરમાત્મા પોતે કેપેબલ છે, એને કીધા પ્રમાણે એની સ્મૃતિ તાજી થાય. તમારા મનમાં થાય, પણ પાપી જીવાત્મા વાસને કેવી રીતે પાર ઉતરે? ભૂલતા નહીં. હું તમને એમ કહું, કોઈને માથે 10 કરોડનું દેવું થઈ ગયું, પણ રિલાયન્સના માલિક મુકેશ અંબાણી સંકલ્પ કરે મારું દેવું ચૂકવી દેવું છે, પણ 10 કરોડનું કેમ ચૂકવ્યું? કે ચૂકવી શકે? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચૂકવી શકે? તમને પૂછું છું, મુકેશ અંબાણી સંકલ્પ કરે આનું 10 કરોડનું દેવું મારે ચૂકવી દેવું, ચૂકવી શકે? અરે 10 કરોડ છે તોય ચૂકવી દે. કોઈનું 25 કરોડનું છે તો ઈ સંકલ્પ કરે ચૂકવી દેવું, તો ચૂકવી. 100 કરોડનું કોઈનું દેવું છે, મુકેશ અંબાણીએ સંકલ્પ કરે આનું દેવું ચૂકવી દેવું, તો ચૂકવી દે ને. મારું દૃષ્ટાંત તમને સમજાય? એમ જીવાત્મા પાપનું પૂજ સમાન હોય, પણ પરમાત્માને આદેશ પ્રમાણે એને અંતકાળે એની સ્મૃતિ થઈ આવે, એને પોસાય તેટલા પાપો હોય, તમામ પાપોને ધોઈને સાફ કરી નાખે, એને પરમાત્મા પોતાને ધામ આપી દે. આમાં બુદ્ધિ નહીં ચલાવો, પરમાત્માના વચનની મહત્તા સમજો, એને પાર ઉતારી દે, પાર ઉતારી દે. કારણ કે પરમાત્મા છે દયાળુ એવા. શરણાગત પાપ પાર્વતમ ગણ એતવાન તદેવ સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ભજે સદા. એટલા માટે નિત્ય પ્રભુની આરાધના કરવાની છે. આ જ વાતને ભગવાન સ્વામિનારાયણ મધ્યના 35માં લખી, મહારાજ કે એક મારું નામ રટન, બીજા મારા ચરિત્રો, મારી આજ્ઞા ઉપાસના, ચારને સિદ્ધ કરશે, કાળના માથા પર પગ મૂકીને અમને જ પામી જશે, અમને જ પામી જશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.